જૈન વિદ્યાર્થીઓ, આપણે નિશ્ચાયકના 4 સ્વાધ્યાય, શ્રેણિકના એ પ્રમાણે 4 સ્વાધ્યાય અને થિયરી અને સોલ્યુશન આપણે આગળ જોઈ લીધું. હવે જે આપણે ટોપિક જોવાના છે એ અમુક ટોપિક નિશ્ચાયકનો હશે અને અમુક ટોપિક કયો હશે? શ્રેણિકનો હશે. એટલે કે નાના નાના ટોપિકો એની અંદર યુઝ કરવાના રહેશે અને પછી શું કરવાનું છે, આખો કોન્સેપ્ટ એ આધારિત ક્લિયર કરવાનો રહેશે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ નવો ટોપિક. નમસ્કાર મિત્રો, હું પોતે વીપી લોહાર, બિસાણા બાય મહેસાણામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ચલો ત્યારે પહેલો ટોપિક આપણો ઉપનિશ્ચાયક. ઉપનિશ્ચાયક કોને કહેવાય? અને બીજો ટોપિક આપણો સહવય છે. હવે ઉપનિશ્ચાયક અને સહવય વિશેનો ટોપિક આપણે કોન્સેપ્ટ ખાલી એમના એમ જ કે જે રીતે નિશ્ચાયકનું મૂલ્ય શોધતા હતા, બસ એ કોન્સેપ્ટ કોના ઉપરથી છે? આપણે આના આધારે હતું. ક્યાં આગળ શોધ્યો હતો? એકચ્યુઅલી આપણે શરૂઆતમાં જ નિશ્ચાયકનું વિસ્તરણ કરતા શીખી ગયા હતા, જેની અંદર ધારો કે પહેલી હારની નિશાની કઈ હતી? પ્લસ, માઇનસ અને પ્લસ. આવું યાદ રખાવતા આપણે વાત કરી હતી. જે કોના આધારે નક્કી થાય છે? આ સહવયના આધારે નક્કી થાય છે. બરાબર. ચલો ત્યારે પહેલો ટોપિક આપણે ઉપનિશ્ચાયક કોને કહેવાય તે. તો ઉપનિશ્ચાયક ની સમજૂતી માટે ધારો કે આપણે શ્રેણિક એ બરાબર, આપણે જાણીએ મુજબ શ્રેણિકનું ઘટકો આપણે વ્યાપક સ્વરૂપમાં દર્શાવતા શીખી ગયા. એ આઈ સ્વરૂપ, એની કક્ષા ધારો કે n/n છે. કેટલી કક્ષા છે? n/n. અને એનો નિશ્ચાયક કેપિટલ A બરાબર નિશ્ચાયક ai ઘટક દર્શાવે છે. હવે આ નિશ્ચાયક છે એને હું ડેલ્ટા તરીકે લઈ લઉં, માટે ડેલ્ટા. ai જે છે એની કક્ષા આપણે કેટલી દર્શાવી? n/n, માટે ડેલ્ટા n/n કક્ષા ન લેતા આપણે એક્ઝામ્પલ તરીકે 3/3 કક્ષાનો જોઈએ છે. a11, a12, a13, a21, a22 and a23, a31, a32 and a33. ચલો હવે આ નિશ્ચાયક આપણી પાસે આપેલ છે. ધારો કે આપણે aij જે શ્રેણિકના આધારે નિશ્ચાયક નક્કી કર્યો. ધારો કે એ નિશ્ચાયક આપણે 3/3 કક્ષાનો કયો છે? આ આપેલું છે. એના આધારે શું કહેવા માંગે? aij એનો અર્થ દર્શાવે. i એટલે હારનો ક્રમ અને j એટલે કોનો ક્રમ દર્શાવતો? તો સ્તંભનો ક્રમ. આપણે ઓલરેડી શીખી ગયા છીએ. ચલો, તો જે હાર અને સ્તંભ છે એના પ્રમાણે સ્થાન પ્રમાણે જે ઘટક દર્શાવતું હશે એ ઘટક છે, એ ઘટકની હાર અને સ્તંભને શું કરવાનો? કેન્સલ કરી દેવાનો, એટલે કે દૂર કરી દેવાનો. અને એના સિવાયના જે ઘટકો મળે એને શું કહેવાય? ઉપનિશ્ચાયક કહેવાય. એક્ઝામ્પલ લઈ લઈએ એટલે થોડો ખ્યાલ આવી જાય. એક્ઝામ્પલ તરીકે ધારો કે આપણે વાત કરીએ પહેલા a11 ની જ વાત કરીએ. તો a11 છે, a11 નો ઉપનિશ્ચાયક. તો a11 નો ઉપનિશ્ચાયક, તો a11 છે એની હાર કેન્સલ કરી દો અને સ્તંભ કેન્સલ કરી દો, તો એના સિવાય પોર્શન આપણને આ મળે છે. એટલે કે કયો વધ્યો? તો a22, a23, a32 and a33. તો a11 ઘટક છે, પહેલી હાર અને પહેલો સ્તંભ છે. a11 છે એનો ઉપનિશ્ચાયક કયો કહેવાય? તો એની હાર અને સ્તંભને કેન્સલ કરીને વધ્યો ઘટ્યો આ જે આપણને નિશ્ચાયક મળ્યો, એટલે ત્રિહાર છે એટલે આપણને દ્વિહાર મળશે હંમેશા. તો આ નિશ્ચાયકને શું કહેવાય? આ ઘટકનો ઉપનિશ્ચાયક કહે છે. બીજું સાંકેતિક નિરૂપણ પણ આપણે જોઈ લઈએ. aij આપણે ઉપનિશ્ચાયક aij નો દર્શાવવાનો હોય તો એને mij સંકેત વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? mij સંકેત વડે દર્શાવાય છે. એટલે કે ઉપનિશ્ચાયક છે એને આપણે શું કહીશું? ઇંગ્લિશમાં માઇનોર કહે છે. માટે ઇંગ્લિશમાં માઇનોર કહેવાથી આપણે પહેલો લેટર
કયો છે? કેપિટલ M. ચલો ત્યારે બીજું ઉદાહરણ લઈ લઈએ કે ધારો કે A23 છે. A23 નો ઉપનિશ્ચાયક કયો થાય? સાંકેતિક નિરૂપણ હવે જોઈ લઈશું. તો A23 છે તો A23 નો ઉપનિશ્ચાયક, A23 ના ઉપનિશ્ચાયકને શેના વડે દર્શાવશું? કેપિટલ M 2 3. બીજી હાર ત્રીજો સ્તંભ. ચલો બીજી હાર અને ત્રીજો સ્તંભ કેન્સલ કરી દો. તો માટે આ બીજી હાર કેન્સલ કરી દો, આ સ્તંભ કેન્સલ કરી દો. કયા ઘટકો વધે આપણી પાસે? તો કે એના સિવાયના A11, A12, A31 એન્ડ A32. તો આ શું કહેવાય? ઉપનિશ્ચાયક કહેવાય. કોન્સેપ્ટ થોડો ઘણો આપણને ક્લિયર થઈ ગયો હશે. ધારો કે બીજું કોઈ ઉદાહરણ લેવું હોય, અહીંયા આપણે ધારો કે A32 ની વાત કરીએ તો A32 છે એનો ઉપનિશ્ચાયક મારે લેવો છે. તો A32 નો ઉપનિશ્ચાયક M32 વડે દર્શાવાય. A32 છે એની હાર કેન્સલ કરી દો, એનો સ્તંભ કેન્સલ કરી દો. તો હાર અને સ્તંભ કેન્સલ કરતા આપણને કયા ઘટકો મળ્યા? તો કે A11, A21, A13 એન્ડ A23. તો આ આપણે A32 છે એની હાર અને સ્તંભ કેન્સલ કરીને મળતો નિશ્ચાયક છે, જેને શું કહેવાય? A32 નો ઉપનિશ્ચાયક કહે છે. શું કહેવાય? ઉપનિશ્ચાયક કહે છે. તો કોન્સેપ્ટ આપણો ક્લિયર થઈ ગયો હશે કે ઉપનિશ્ચાયક કોને કહેવાય? તો જે ઘટક હોય એ ઘટકની હાર અને સ્તંભ શું કરવાની? કેન્સલ કરી દેવાની. અને એના સિવાય જે ઘટકો આપણને મળે એ હંમેશા શું દર્શાવશે? ઉપનિશ્ચાયક દર્શાવશે. એક્ઝામ્પલ આપણે એક સંખ્યાત્મક માહિતીનું લઈ લઈએ. એક્ઝામ્પલ તરીકે ધારો કે નિશ્ચાયક 1 0 2 -2 -1 0 3 0 લઈ લઈએ, -3 એન્ડ 3. ચલો આ પ્રમાણે એક નિશ્ચાયક આપેલો છે. હવે આ નિશ્ચાયક છે એની અંદર આપણને શું કે ઉપનિશ્ચાયક શોધો. એક્ઝામ્પલ તરીકે આપણને 1 નો ઉપનિશ્ચાયક શોધવાની વાત કરી છે. તો 1 નો ઉપનિશ્ચાયક કેટલો થાય? તો 1 છે એ કઈ હાર અને કયા સ્તંભમાં છે? તો તમે જોઈ શકો પહેલી હાર અને કયો સ્તંભ છે? પહેલો સ્તંભ. તો આપણે 1 નો ઉપનિશ્ચાયક પહેલી હાર અને પહેલો સ્તંભ કહી શકાય. બરાબર કરીને એની હાર અને સ્તંભ કેન્સલ કરી દો. તો આપણી પાસે કયા ઘટકો વધ્યા? -1 0 -3 +3. અને એનું મૂલ્ય પણ તમે શોધી શકો છો. 3 એકા 3 -3 એન્ડ 0. એટલે આપણું મૂલ્ય કેટલું મળ્યું? -3 મળ્યું. ધારો કે આપણને એવું કહેવા માંગે કે -2 છે એ -2 નો ઉપનિશ્ચાયક શોધો. તો -2 નો ઉપનિશ્ચાયક કયા સ્થાને છે? બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ. બરાબર કરી જે હાર જે ઘટકમાં હોય તે હાર શું કરવાની? કેન્સલ, સ્તંભ કેન્સલ. માટે કેટલા વધ્યા? 0 2 એન્ડ -3 +3. માટે કેટલા? 0 માઇનસ કેટલા? -6. માટે જવાબ કેટલો આવ્યો? +6 આવ્યો. તો એનો અર્થ એવો દર્શાવે કે -2 છે એનો ઉપનિશ્ચાયક આપણને +6 મળે કહેવાય. તરીકે બીજું ઉદાહરણ લઈ લઈએ. અહીંયા 3 છે. 3 નો ઉપનિશ્ચાયક કેટલો થાય? તો 3 ના ઉપનિશ્ચાયકની વાત કરી દઈએ. તો 3 કઈ હારમાં છે? ત્રીજી હાર. કયો સ્તંભ? ત્રીજો સ્તંભ. તો M33 વડે દર્શાવાય. બરાબર. એની પોતાની હાર અને પોતાનો સ્તંભ કેન્સલ કરી દો. તો 1 0 -2 -1 છે. માટે -1 -0 બરાબર -1 મળે. આમ તમને કોન્સેપ્ટ હવે કમ્પ્લીટ ક્લિયર થઈ ગયો હશે
કે ઉપનિશ્ચાયક એટલે શું? તો જે ઘટક હોય એ ઘટકની હાર અને સ્તંભ શું કરવાની? કેન્સલ કરી દેવાની, અને એના દ્વારા જે ઘટકો મળે, ત્રિહાર નિશ્ચાયક હોય તો દ્વિહાર નિશ્ચાયક આપણને મળશે, અને દ્વિહાર નિશ્ચાયક હોય તો માત્ર એક જ ઘટક મળશે. આ વસ્તુ પણ નોંધ રાખવાની. તો એને શું કહેવાય? ઉપનિશ્ચાયક કહેવાય છે. અને ઉપનિશ્ચાયકનું સંકેત કેપિટલ MIJ સ્વરૂપ દર્શાવવાનું, એટલે કે પહેલી હાર બીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ, એને કેપિટલ M વડે દર્શાવવાનું, જેથી આપણને શું દર્શાવે છે? ઉપનિશ્ચાયક દર્શાવે છે એવો સંકેત છે. હવે આ જે આપણે ઉદાહરણ લીધા અને આ કોન્સેપ્ટ ક્લિયર કર્યો ઉપનિશ્ચાયકનો થયો, એના આધારે હવે સહવયનું. સહવય કોને કહેવાય? તો જે ઉપનિશ્ચાયક આપણે શોધતા શીખ્યા, તો ઉપનિશ્ચાયકને -1 છે, -1 ની I પ્લસ J, -1 ની ઘાતમાં I પ્લસ J વડે ગુણતા આપણને શું મળે? તે ઘટકનો સહઅવયવ મળે છે. જે ઉપનિશ્ચાયક તમે શોધ્યો એ ઉપનિશ્ચાયકને શું કરવાનું? એની -1 ની I પ્લસ J ઘાત છે એના વડે એ ઉપનિશ્ચાયકને ગુણી દો, એટલે આપણે શું મળી જાય? તે ઘટક હોય એનો શું મળે? સહઅવયવ મળી શકે છે. એક્ઝામ્પલ, આપણે જે આ અજ્ઞાત લીધા હતા પહેલા એની જ વાત કરી દઈએ. એક્ઝામ્પલ તરીકે આપણો કોન્સેપ્ટ અનિશ્ચાયકના આધારે જ છે. ચલો, જે ટોપિક અહીંયા ઉદાહરણ લીધા એના જ ફરી વાર લઈ લઉં. ધારો કે અહીંયા વાત કરી આપણે A11 છે એનો ઉપનિશ્ચાયક, તો આપણને આ મળ્યો છે. સાથે સાથે એને સંકેતની વાત કરી દો પહેલા. તો સંકેત કયો છે? તો સંકેત આપણે કેપિટલ AIJ વડે દર્શાવવાનો. કેપિટલ AIJ, I એટલે હારનો ક્રમ અને J એટલે સ્તંભનો ક્રમ. ચલો ત્યારે A11 છે તો A11 નો સહઅવયવ કેટલો થાય? તો A11 છે એના સહઅવયવને આપણે શેના વડે દર્શાવશું? કેપિટલ A11 વડે દર્શાવશું. આપણી પાસે જે ઉપનિશ્ચાયક છે, બરાબર કરીને ખાસ ધ્યાન રાખજો, એ ઉપનિશ્ચાયક હું દર્શાવી દઉં પહેલા. કયો મળે? તો A11 છે, A11 ની હાર અને સ્તંભ કેન્સલ કરતો એટલે ઉપનિશ્ચાયક આપણને આ મળે છે. કયો? તો જોઈને આપણે લખી દઈશું A22, A23, A32 એન્ડ A33. જાતે લખી શકો છો, જોવાની પણ જરૂર નથી આમ તો. ચલો, શું વાત કરી? -1 ની I પ્લસ J ઘાત વડે ગુણવાના, એટલે હાર I કહેવાય અને સ્તંભ આપણો J કહેવાય. તો -1 ની I એટલે 1 અને J એટલે પણ 1, તો -1 ની 1 પ્લસ 1 થઈ. બરાબર, આપણી પાસે -1 ની 2 ઘાત થઈ ગઈ. -1 ની 2 ઘાત એટલે શું કહેવાય? +1 પોતે કહેવાય. પછી અહીંયા જે મૂલ્ય આપણે મળતું હતું એ પ્રમાણે શોધી શકો છો, એટલે કે A22 એન્ડ A33 માઇનસ A32 ઇન્ટુ A23. તો આ પ્રમાણે A11 છે એનો સહઅવયવ છે એનું મૂલ્ય આપણને આ મળે છે. ધારો કે આપણે બીજું ઉદાહરણ A23 લીધું હતું. તો A23 છે તો A23 નો સહઅવયવ કેટલો થાય? તો A23 નો સહઅવયવ A23 વડે દર્શાવાય. બરાબર, -1 ની અહીંયા 2 પ્લસ 3. બરાબર, હવે A23 છે એ જોઈ શકો છો, A23 છે એનો હાર અને સ્તંભ કેન્સલ કરી દો, તો આપણી પાસે કયો ઘટક મળે છે A23 વાળા? આ. તો A11, A12, A31 એન્ડ A32. પછી તમે મૂલ્ય શોધી શકો છો હાર અને સ્તંભ કેન્સલ કરીને. તો -1 ની પહેલા અહીંયા જોઈ શકો છો, -1 ની કેટલી ઘાત છે? 2 પ્લસ 3, એટલે કે અયુગ્મ ઘાત છે, તો અહીંયા કેટલા થશે? -1. -1 ની સાથે આ બંનેનો ગુણાકાર આપણે મૂલ્ય શોધીએ છીએ એ પ્રમાણે A11, A32 માઇનસ A12, A31. તો આ A23 છે
એનું સહવય કેપિટલ A23 અને એનું મૂલ્ય આપણને આ મળે છે. એટલે આના ઉપરથી કોન્સેપ્ટ તમારે શું નક્કી કરવાનો કે સહ અવયવ છે એ શું દર્શાવે છે? નિશાની સાથે મૂલ્ય દર્શાવે છે. અને ઉપનિશ્ચાયક છે એ માત્ર તમારે જે ઘટક આપેલો હોય એ ઘટકનું જ મૂલ્ય દર્શાવે છે. અહીંયા શું દર્શાવવાનું સહઅવયવની અંદર કે પોતે જે કયા સ્થાને છે, કઈ હાર અને કયા સમૂહ છે એના આધારે એનો સહઅવયવ એની નિશાની કઈ આવશે એ સાથે મૂલ્ય દર્શાવે છે. હવે જે આ ઉદાહરણ લીધું હતું એનો ટોપિક પાછો અહીંયા આપણે કોન્સેપ્ટ ક્લિયર કરી દઈએ. એક્ઝામ્પલ એની અંદર જ અહીંયા જે ઉપનિશ્ચાયક શોધા હતા એનો આપણે હવે શું કરીએ? સહઅવયવ શોધી લઈએ. ધારો કે 1 નો ઉપનિશ્ચાયક આપણે દર્શાવે તો અહીંયા જોઈ લો 1 નો સહઅવયવ. 1 નો સહઅવયવ કેટલો થાય? તો 1 નો સહઅવયવ આપણે શેના વડે દર્શાવશું? પહેલા તો કેપિટલ A11 જોઈ શકો છો. -1 ની કેટલી ઘાત? તો 1 + 1 વડે I + j વડે ગુણવાનું છે -1 ની. ચલો બરાબર કરીને અહીંયા ઉપનિશ્ચાયક આપણને ઓલરેડી મળેલો છે તો ઉપનિશ્ચાયક દર્શાવી દો -1 0 -3 and 3 અને ના ખ્યાલ આવે તો 1 છે. 1 ની હાર અને સ્તંભ કેન્સલ કરી દો માટે આ આપણને ઉપનિશ્ચાયક મળે છે. અને ઉપનિશ્ચાયકને -1 ની I + j એટલે પહેલી હાર અને પહેલા સ્તંભ તો 1 + 1 મૂકી દેવાના. ચલો મૂલ્ય કેટલું મળે? તો -1 ની કેટલી? 2 કી ઘાત તો માટે +1 જ થશે. માટે આપણો જવાબ અહીંયા જોઈ શકો છો -3 -0 તો આપણો જવાબ કેટલો? -3 મળે. ધારો કે બીજો -2 ની વાત કરીએ. -2 છે તો -2 નો સહઅવયવ કેટલો થાય? તો -2 નો સહઅવયવ કેપિટલ E. -2 કઈ હારમાં છે? બીજી હાર. કયા સ્તંભમાં? પહેલો સ્તંભ. તો બીજી હાર પહેલો સ્તંભ તો -1 ની બીજી હાર પ્લસ પહેલો સ્તંભ. ચલો એનો ઉપનિશ્ચાયક દર્શાવી દો તો હાર અને સ્તંભ કેન્સલ 0 2 -3 + 3 0 2 -3 + 3 બરાબર કરીને કઈ ઘાત આવી જોઈ શકો છો તમે? 2 + 3 એટલે કે 2 પ્લસ કઈ ઘાત આવી તમે જોઈ શકો છો એટલે કે 2 + 1 એટલે કેટલા થયા? 3. -1 ની 3 ઘાત અયુગ્મ થઈ ગઈ એટલે માઇનસ નિશાની આપણને મળશે. અહીં જોઈ શકો 3 0 માઇનસ અહીંયા માઇનસ પ્લસ 6 માટે આપણો જવાબ કેટલો થયો? -6 થયો. આ બેઝિક કોન્સેપ્ટ થઈ ગયો સહઅવયવ કોને કહેવાય તે. આ પ્રમાણે આપણે શું કરીએ છીએ? ત્રિહાર નિશ્ચાયક હોય તો 99 ઘટકો છે એ 99 ઘટકોના ઉપનિશ્ચાયક પણ શોધી શકાય અને 99 ઘટકો છે એનો સહઅવયવ પણ મેળવી શકાય છે. હવે સહઅવયવ જે આપણે શોધ્યો એ સહઅવયવના આધારે આપણે બે નાના પ્રમેયો જોઈ લઈએ. ચલો ત્યારે આપણે સહઅવયવ છે એનો પ્રમેય છે એ પ્રમેય જોઈએ પહેલા એક નાનકડું ઉદાહરણ લઈ લઈએ. કેમ? શેના માટે? આપણે એ પ્રમેયની સાબિતી એના આધારે આપણે દર્શાવી શકીએ અને તમને કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ શકે છે. એક્ઝામ્પલ તરીકે નિશ્ચાયક 1 0 -2 0 + 2 -1 and 3 -3 0 આ નિશ્ચાયક આપેલો છે. હવે આ નિશ્ચાયક છે એની પહેલી હાર અને બીજી હાર છે એના હું સહઅવયવ શોધી લઉં. ધારો કે પહેલી હાર છે એની વાત કરીએ. પહેલી હાર 1 1 તો 1 1 છે એનો 1 નો સહઅવયવ 1 છે કયા સ્થાને છે? તો કે પહેલી હાર અને પહેલો સ્તંભ. તો -1 ની પહેલી હાર પહેલો સ્તંભ સહઅવયવ શોધતા ઓલરેડી શીખી ગયા આપણે. મૂલ્ય હવે ડાયરેક્ટ શોધી શકું છું. એની હાર અને સ્તંભ કેન્સલ કરી દો એટલે આ ઉપનિશ્ચાયક આપણને મળ્યો 0 × 2 0 માઇનસ ફરજિયાત નિશાની આપણી. અહીંયા કેટલા? -, +3 તો અહીંયા શું દર્શાવી દઈશું? 3 માટે જવાબ આપણને કેટલો મળ્યો? -1 ની 2 કી ઘાત
-1 ની બેકી ઘાત એટલે શું થશે +1. અહીંયા શું થશે તો આપણે -3 છે તો -3 +1 તો કેટલા થશે -3 થાય. ચલો 0 પહેલી હારની જ વાત કરી છે, માત્ર R1 ની વાત કરીશું આપણે પહેલા. 0 નો સહવયવ કેટલો થાય તો 0 નો સહવયવ કયા સ્થાને છે અહીં જોઈ શકો, પહેલી હાર અને કયો સ્તંભ બીજો સ્તંભ. તો પહેલી હાર અને બીજો સ્તંભ તો -1 ની પહેલી હાર બીજો સ્તંભ, હાર અને સ્તંભ કેન્સલ, 0 -+3. -1 ની કેટલી ઘાત છે અયુગ્મ ઘાત છે એટલે માઇનસ નિશાની અને આપણા 3 એટલે -3 0 નો સહવયવ કહેવાય. -2 છે તો -2 છે એનો સહવયવ કયા સ્થાને છે તો પહેલી હાર અને ત્રીજો સ્તંભ. તો પહેલી હાર અને ત્રીજો સ્તંભ -1 ની પહેલી હાર ત્રીજો સ્તંભ અને હાર અને સ્તંભ કેન્સલ કરી દો તો કેટલા થયા 0 માઇનસ, અહીંયા જોઈ શકો છો -6. કેટલી ઘાત છે યુગ્મ કે અયુગ્મ યુગ્મ તો બરાબર કરીને તમે જોઈ શકો છો કેટલા છે +1 દર્શાવી દો અને અહીંયા +1 × -6 બરાબર આપણો -6 જવાબ થયો. પહેલી હાર આપણે સહવયવ પહેલી હારના કમ્પ્લીટ, ધારો કે બીજી હાર છે, બીજી હારના સહવયવ મારે દર્શાવવા છે તો 0 છે, 0 નો સહવયવ કેટલો થાય. એકચ્યુઅલી આમ તો રિપીટ 0 ના કરવું જોઈતો હતો, પરંતુ આપણે હાર પ્રમાણે ચોખવટ અત્યારે હાલ કરી દઉં છું એટલે, નહીતર આમ તો 0 નો સહવયવ કે સાહેબ ઉપર પણ કહી શકાય. તો તમે સાચા છો, પરંતુ આપણે દરેક હાર વાઇઝ આપણે ઉદાહરણ અલગ અલગ સમજીશું. 0 નો સહવયવ તો 0 નો સહવયવ કેટલું મળે તો અહીંયા જોઈ શકો છો 0 કઈ હાર કયા સ્થાને છે તો બીજી હાર અને કયો પહેલો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ. તો બીજી હાર અને પહેલો સ્તંભ -1 ની બીજી હાર અને પહેલો સ્તંભ માટે હાર અને સ્તંભ કેન્સલ, 0 -+6 0 -+6 જોઈ શકો છો 0 and -6 કયા સ્થાને દર્શાવે છે તો કયા સ્થાને તો હવે જોઈ શકો છો -6 અને 2 + 1 અયુગ્મ ઘાત થઈ ગઈ માટે નિશાની કઈ દર્શાવશું માઇનસ, અંદર કઈ છે -6 માટે જવાબ કેટલો થયો +6. હવે R2 ની અંદર 0 પછી 2 નો સહવયવ 2 કયા સ્થાને છે તો બીજી હાર બીજો સ્તંભ, -1 ની બીજી હાર બીજો સ્તંભ. તો બીજી હાર અને બીજો સ્તંભ કેન્સલ કરી દો, 1 -2 and 3 0, 1 -2 3 and 0 મૂલ્ય શોધી શકો છો. અહીંયા ઘાત કેવી યુગ્મ છે માટે પ્લસ નિશાની છે. ચલો 0 -+6 તો આપણો જવાબ કેટલો આવ્યો +6. -1 નું સહવયવ તો -1 નું સહવયવ -1 કયા સ્થાને છે બીજી હાર ત્રીજો સ્તંભ, તો -1 ની બીજી હાર ત્રીજો સ્તંભ. આ પ્રમાણે શોધી લઈએ ઘટકોનું. તો -1 ની હાર અને સ્તંભ કેન્સલ કરતો, -3 × 3 -0 તો 1 0 and 3 -3 જોઈ શકો છો અયુગ્મ ઘાત એટલે કે -1, અહીંયા જોઈ શકો છો -3 -0 માટે +3 આપણો જવાબ થયો. બીજી હાર કમ્પ્લીટ કરી દીધી. હવે કોન્સેપ્ટ શું કહેવા માંગે છે ખાસ ધ્યાન રાખજો કે જે આપણે દરેક ઘટક છે એના સહવયવ શોધી લીધા છે. પ્રમેય પહેલો શું કહેવા માંગે છે, આપણો ક્રમ પોતાનો છે તો કે જે ઘટક હોય એ ઘટકને પોતાના સહવયવ વડે ગુણીને ઉમેરવામાં આવે તો હંમેશા નિશ્ચાયકનું મૂલ્ય આપે છે. એટલે કેવો કોન્સેપ્ટ ક્યાં છે કે આપણે પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ, આ ઘટકો છે.
અને એના સહઅવયવ કયા છે? તો આપણે જાણીએ મુજબ એના સહઅવયવ A11 છે તો એનો સહઅવયવ કોઈ થાય A11, અહીંયા A12, અહીંયા A13 છે. પોતે ઘટક અને એનો સહઅવયવ વડે અને ગુણીને શું કરવામાં આવે? ઉમેરવામાં આવે તો એ હંમેશા શું આપે છે? નિશ્ચાયકનું મૂલ્ય આપે છે. નિશ્ચાયકનું મૂલ્ય એટલે કે ડેલ્ટા આપે છે. આ કોન્સેપ્ટ આપણે જોવાનો છે. તો અહીંયા નિશ્ચાયકનું મૂલ્ય પણ સાથે સાથે શોધવું પડશે. તો નિશ્ચાયક છે એ નિશ્ચાયકનું મૂલ્ય કેટલું થાય છે? તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ જોઈ લો એટલે ખ્યાલ આવી જાય આપણને. પહેલી હારથી વિસ્તરણ કરી દો. 1 છે એનો હાર અને સમ કેન્સલ કરી દો. કેટલા? 2. 2 નો 0 સાથે ગુણાકાર, 0 માઇનસ કેટલા થયા? 3. ફરજિયાત નિશાની માઇનસ 0. 0 નો હાર અને સમ કેન્સલ, 0 સાથે કોઈ પણ ઘટક ગુણાય તો 0 આપણે જાણીએ છીએ. પ્લસ ફરજિયાત નિશાની, અહીંયા ઘટકની નિશાની કઈ છે? તો -2. હાર અને સમ કેન્સલ, 0 - 6. 0 - 6 બરાબર કરીને જવાબ જોઈ શકો છો. અહીંયા -3 માઇનસ માઇનસ પ્લસ 6 દુ 12. 12 માંથી 3 જશે તો કેટલા રહેશે? કે 9. ચલો ધ્યાનમાં રાખજો. હવે એક્ઝામ્પલ જે આપણે જોઈ લીધો કે મૂલ્ય આપણને કેટલું મળે છે? 9. આપણો પ્રમેય શું કહેવા માંગે છે? જે ઘટક હોય એ ઘટકના સહઅવયવ વડે ગુણીને એને શું કરવામાં આવે? ઉમેરવામાં આવે તો હંમેશા નિશ્ચાયકનું મૂલ્ય આપે છે. તો આપણે જોઈ લઈએ. આપણે પહેલી હાર છે એનો ઘટક છે, એના ઘટકો કયા છે? 1, 0 અને કેટલા? -2 છે. એના સહઅવયવ કયા? તો એના સહઅવયવ આપણને 1 નો સહઅવયવ કેટલો મળે? તો -3. 0 નો સહઅવયવ કેટલો મળે? તો -3 અને અહીંયા કેટલા? -6 પ્લસ પ્લસ જોઈ શકો છો. અહીંયા -3 આ 0 માઇનસ માઇનસ પ્લસ 12. 12 માંથી 3 જાય તો કેટલા થયા? 9. અરે વાહ સાહેબ, કમ્પ્લીટ સાચી વાત છે કે. તો કોન્સેપ્ટ શું નક્કી થયો? પોતે જે ઘટક હોય એના સહઅવયવ વડે ગુણીને જો ઉમેરો કરવામાં આવે, આપણે એવું હારનું પણ ઉદાહરણ લઈ શકીએ ને એવું સ્તંભનું પણ ઉદાહરણ લઈ શકીએ, તો એ હંમેશા નિશ્ચાયકનું મૂલ્ય દર્શાવે છે. એટલે કે બીજો ટોપિક ધારો કે વિચારીએ આપણે બીજી હાર માટે A21, A22 એન્ડ A23. ચલો એનો સહઅવયવ તો કયો થાય? તો અહીંયા ધ્યાન લેવાનું A21, A22 એન્ડ A23. તો આનું મૂલ્ય કેટલું મળવું જોઈએ? નિશ્ચાયકના જેટલું મળવું જોઈએ. પાછો કોન્સેપ્ટ આપણે ફરીવાર ક્લિયર કરી દઈએ. આ બીજી હાર છે. બીજી હાર છે એના ઘટકો કયા? પહેલા એ દર્શાવી દો. 0, 2 એન્ડ -1. સહઅવયવ દર્શાવી દો એના. 0 નો સહઅવયવ 6, અહીંયા 2 નો સહઅવયવ 6 અને -1 નો સહઅવયવ +3. ગુણીને ઉમેરો કરવામાં આવે તો અહીંયા જોઈ શકો છો 12 - 3 બરાબર કેટલા? 9. તો આપણો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. તો જે ઘટક હોય એ ઘટકના સહઅવયવ વડે ગુણીને શું કરવાનો? ઉમેરો કરવામાં આવે તો હંમેશા નિશ્ચાયકનું મૂલ્ય દર્શાવે છે. એ જ પ્રમાણે સ્તંભનું પણ જોઈ શકાય. બરાબર. તો હાર અને સ્તંભ માટે એક જ નિયમ લાગુ પાડીશ છે. એ જ પ્રમાણે પ્રમેય 2. બીજો પ્રમેય શું કહેવા માંગે છે? કે જે પોતે ઘટક હોય A11, A12 એન્ડ A13, જે પોતે ઘટક હોય એ ઘટક સિવાયના સહઅવયવ, એના સિવાયના સહઅવયવ, ધારો કે બીજી હારના હોય અથવા ત્રીજી હારના હોઈ શકે. હારનું ઉદાહરણ લીધું એટલે હારની વાત કરું છું. A21, A22 એન્ડ A23. જો આ પ્રમાણે પોતાના ઘટકો હોય એના સિવાયના સહઅવયવ વડે ગુણીને ઉમેરો કરવામાં આવે તો હંમેશા એનું મૂલ્ય કેટલું થાય છે? 0, 0 થાય છે. એક્ઝામ્પલ લઈ લઈએ એટલે આપણને તરત કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. અહીં જોઈ શકો છો 1, 0, -2 દર્શાવી દીધા પહેલી હારના ઘટકો. એના સિવાયના સહઅવયવ, એના સિવાયના સહઅવયવ કોની હારના?
બીજી હારના હોય, ત્રીજી હારના હોય. તો કયા? તો બીજી હારના સહવયવ 6, 6 and 3. તો 6, 6 and 3 દર્શાવી દીધા. અને જો ઉમેરો કરવામાં આવે તો હંમેશા નિશ્ચયકનું મૂલ્ય શું દર્શાવે છે? 0 દર્શાવે છે. આ કોન્સેપ્ટ આપણે ધ્યાનમાં રાખવાનો. તો કોન્સેપ્ટ શું નક્કી કરવાનો? પોતે જે હાર હોય અથવા પોતે જે સ્તંભ હોય એના ઘટકો હોય એના સિવાયના સહવયવ વડે ગુણીને ઉમેરવામાં આવે. પોતે જે હાર અને સ્તંભમાં ઘટકો હોય એના સિવાયના સહવયવ વડે ગુણીને ઉમેરવામાં આવે તો હંમેશા નિશ્ચયકનું મૂલ્ય કેટલું થાય? 0 થાય છે. ચલો હવે આપણે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયની અંદર કોન્સેપ્ટ આ જે આપણે શીખ્યા એનો યુઝ કરવાનો છે. સ્વાધ્યાયની અંદર આપણને આનો આ ટોપિક રીબેક વન ટાઈપ ઓફ રિવિઝન કરીએ છીએ એવું જ લાગશે. ચલો ત્યારે જોઈ લઈએ. હવે સ્વાધ્યાય 4.4 છે. એ સ્વાધ્યાય 4.4 આપણને એક્ઝામ્પલ છે એનું સોલ્યુશન જોઈ લઈશું. એની અંદર આપણે પહેલા બે એક્ઝામ્પલ જે દ્વિહાર નિશ્ચયકનું છે, એક ત્રિહાર નિશ્ચયકનું આપણે એક્ઝામ્પલ લઈ લીધું છે. સાથે સાથે એક હારના સહવયવથી ઉપયોગ કરીને નિશ્ચયકનું મૂલ્ય શોધો, સમના સહવયવથી નિશ્ચયકનું મૂલ્ય શોધો. એ પ્રમાણે એક એક્ઝામ્પલ આપેલું છે. માત્ર આપણે એક જ એક્ઝામ્પલ ગણાવીશું કારણ કે આપણે જરૂર શું છે? માત્ર કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. ચલો ત્યારે પહેલા એક્ઝામ્પલની એની અંદર આપણી પાસે કે શું કહેવા માંગે છે કે દરેક જે ઘટક છે એનો ઉપનિશ્ચયક શોધો અને શું શોધો? સહવયવ શોધો. તો એક નંબરની અંદર આપણે દરેક ઘટકનો ઉપનિશ્ચયક. તો અહીંયા આપણી પાસે કેટલી હાર છે જોઈ લો. પહેલા 2/2 કક્ષાનો છે. તો પહેલી હાર અને પહેલો સમ, તો માટે એનો ઉપનિશ્ચયક પહેલી હાર અને પહેલો સમ સાંકેતિક નિરૂપણ કરીએ તો પહેલી હાર અને પહેલો સમ છે એનો ઉપનિશ્ચયક કેટલો થશે? તો આપણે શું વાત કરી ઉપનિશ્ચયકની અંદર? જે પોતે ઘટક હોય એની હાર અને સ્તંભ શું કરી દેવાનો? કેન્સલ કરી દો. તો એની હાર અને સ્તંભ કેન્સલ કરી દો તો આપણો જવાબ કેટલો થયો? ડી થાય. સી નો, તો સી નો ઉપનિશ્ચયક સી કયા સ્થાને છે? તો પહેલી હાર બીજો સ્તંભ, એની હાર અને સ્તંભ કેન્સલ કરો તો જવાબ કેટલો થશે? બી. પછી બી નો ઉપનિશ્ચયક કયા સ્થાને છે? બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ. તો બી કેન્સલ તો જવાબ કેટલો મળ્યો? સી. ચલો ડી, તો ડી નો ઉપનિશ્ચયક કયો થશે? કયા સ્થાને? બીજી હાર બીજો સ્તંભ. માટે ડી ની હાર અને સ્તંભ કેન્સલ, જવાબ કેટલો મળ્યો આપણને? એ. તો આપણે આ દરેક ઘટકનો શું થઈ ગયો? ઉપનિશ્ચયક થઈ ગયો. હવે એનો શું શોધી લઈએ? સહવયવ. સહવયવ શોધવા માટે શું વાત કરી હતી? -1 ની i + j ઘાત વડે શું કરવાના? ગુણવાના રહેશે. એટલે કઈ હારમાં છે અને કયા સ્તંભમાં છે એને -1 ની ઘાતના સરવાળા સ્વરૂપે દર્શાવવાના છે. ચલો ધારો કે એ ની વાત કરીએ તો સીધો અવયવ હવે આપણે શોધી લઈએ. કયો છે? A11 દર્શાવી દઈએ. M11 છે એની જગ્યાએ A11. ઉપનિશ્ચયક છે એને માત્ર શેના વડે ગુણવાનું? -1 ની i + j. જે ઘટક છે એ -1 ની 1 + 1 દર્શાવી દો અને ઇન્ટુ ડી. તો આપણો જવાબ કેટલો થયો? માત્ર ડી થયો. જોઈ શકો છો તમે. આપણે -1 ની i + j આ આપણું શું દર્શાવે? i. આ શું દર્શાવે? j દર્શાવે છે. -1 ની i + j. ચલો હવે સી છે. સી ના માટેનો સહવયવ. તો સી નો સહવયવ A12, સી નો સહવયવ A12 -1 ની 1 + 2 ઇન્ટુ બી. અયુગ્મ ઘાત છે તો માત્ર -b આવશે. સેમ પ્રોસેસ બી નો સહવયવ કયો? A21. તો A21 -1 ની 2 + 1 ઇન્ટુ કેટલા? સી. તો જવાબ કેટલો થશે? અયુગ્મ ઘાત છે તો -c. એન્ડ A22 ડી નો સહવયવ -1 ની 2 + 2 ઇન્ટુ કેટલા? a બરાબર કેટલા? યુગ્મ ઘાત છે તો માટે +c થશે. તો આ ઉપનિશ્ચયક અને એના સહવયવ શોધી લેવા હતા. અને સહવયવ શોધવા માટે વાત પાછી કરી દઉં. -1 ની કેટલી? i + j ઘાત વડે ગુણવાના. હાર અને સ્તંભનો સરવાળો કરવાનો -1 ની ઘાતની અંદર. જોઈ શકો છો.
બીજો ટોપિક છે એટલે કે બીજું એક્ઝામ્પલ છે એ જોઈ લો. દરેકનો પહેલા ઉપનિશ્ચાયક શોધી લઈએ. 2 છે તો 2 નો ઉપનિશ્ચાયક. કઈ હાર અને કયા સમમાં? તો પહેલી હાર પહેલો સમ. હાર અને સમ કેન્સલ કરી દો. જવાબ કેટલો મળ્યો આપણને? 3. -4 છે. -4 નો ઉપનિશ્ચાયક કયા સ્થાને છે? તો પહેલી હાર બીજો સમ. હાર અને સમ કેન્સલ કરી દો. જવાબ કેટલો મળ્યો? 0. 0 નો ઉપનિશ્ચાયક 0 કયા સ્થાને છે? બીજી હાર અને પહેલો સમ. તો બીજી હાર પહેલો સમ કેન્સલ કરી દો. -4. 3 નો ઉપનિશ્ચાયક 3 કયા સ્થાને? તો બીજી હાર બીજો સમ. બીજી હાર બીજો સમ કેન્સલ. તો બરાબર જવાબ કેટલો મળ્યો આપણને? 2. તો આ દરેક ઘટકના ઉપનિશ્ચાયક થઈ ગયા. હવે એની વારી સહવયવની. તો સહવયવ 1 1 છે તો એ કેપિટલ A 1 1 દર્શાવી દો. બરાબર કે નહીં જોઈ શકો છો. આપણે -1 ની i + j વડે ગુણવાના આને માત્ર. તો -1 ની 1 + 1 ઇન્ટુ આપણો ઉપનિશ્ચાયક છે એને ધ્યાનમાં લઈને તો કેટલો જવાબ આવ્યો આપણો? 3. હવે તમને ખ્યાલ આવી ગયો હશે. અહીંયા A12 તો -4 નો સહવયવ તો -1 ની કેટલી? 1 + 2 ઇન્ટુ 0 તો જવાબ કેટલો આવ્યો? 0. જોઈ શકો છો અહીંયા 2 1 -1 ની 2 + 1 આપણો ઘટક ઉપનિશ્ચાયકનો -4. અહીંમાં એટલે માઇનસ માઇનસ કેવા થશે? +4 થશે. A22 -1 ની 2 + 2 ઉપનિશ્ચાયકનું મૂલ્ય 2 છે માટે જવાબ કેટલો આવ્યો? +2. તો આ દરેક ઘટક અને એના શું ઉપનિશ્ચાયક શોધ્યા અને શું શોધ્યા? સહવયવ. એટલે દ્વિહાર નિશ્ચાયકમાં ખાસ ધ્યાન રાખવાનું. આપણે મોઢે જવાબ પણ આપી શકો છો તમે. અને દ્વિહાર નિશ્ચાયક છે એના જે ઘટકો છે એની જો સહવયવ છે ડાયરેક્ટ નોંધ રાખવી હોય તો આપણે ધ્યાન રાખવાનું એના સહવયવના ઘટકોની નિશાની +- અને -+. આપણે જાજુ હવે શોધવાનું કે સમજૂતીની જરૂર નથી. આ કોન્સેપ્ટ સીધો યાદ રાખવાનો. આ -1 ની i + j છે એના વડે ના ગુણો તો પણ ચાલે. સીધો ઘટક અને એની નિશાની. દરેક ઘટકનો ઉપનિશ્ચાયક અને સહવયવ શોધવાની વાત કરે છે. આટલા બધા ઘટકો છે. ચલો શોધી લઈએ. છતાંય અહીંયા M11 ડાયરેક્ટ ચાલીશું. હવે હાર અને સમ કેન્સલ. 5 દુ 10 10 10 માઇનસ અહીંયા -+ 1 બરાબર કેટલા થઈ ગયા? 11. M12 0 હાર અને સમ કેન્સલ. પહેલી હારથી વિસરણ એટલે કે પહેલી હારના જ આપણે ઉપનિશ્ચાયક જોઈએ છીએ. 0 નો હાર અને સમ કેન્સલ. 3 દુ 6 -0 જવાબ 6. 4 છે એના સ્થાનનો એટલે 4 નો ઉપનિશ્ચાયક. 4 નો ઉપનિશ્ચાયક હાર અને સમ કેન્સલ કરી દો. 3. પછી બીજી હારના હવે ઉપનિશ્ચાયક શોધી લઈએ. બીજી હાર પહેલો સમ. 3 ની હાર અને સમ કેન્સલ કરી દો. 0 -4 0 -4 એટલે કે -4 મળે. 5 નો ઉપનિશ્ચાયક હાર અને સમ કેન્સલ કરી દો. 2 × 2 -0 તો બીજી હાર બીજો સમ એનો જવાબ કેટલો મળ્યો? તો 2 મળ્યો. હવે -1 છે એનો બીજી હાર ત્રીજો સમ. -1 ની વાત કરીએ. હાર અને સમ કેન્સલ. 1 -0 કેટલો મળ્યો? 1. ત્રીજી હારના ઉપનિશ્ચાયક શોધી લો. 0 તો 0 કયા સ્થાને છે? ત્રીજી હાર પહેલો સમ. હાર અને સમ કેન્સલ. -0 અહીંયા કેટલા? 20 બરાબર -20 થાય. M32 હાર અને સમ કેન્સલ. 1 ની વાત કરીએ છીએ આપણે. -1 એન્ડ 3 ચોગુ કેટલા? 12 -13 જવાબ મળ્યો. M33 2 ની વાત કરીએ. હાર અને સમ કેન્સલ માટે હાર અને સમ કેન્સલ કરતા આપણી પાસે કયા ઘટકો મળે? 5 × 5 -0 બરાબર કેટલા મળ્યા? 5. આ આપણને
ત્રણેય હાર છે એના ઉપનિશ્ચાયક મળી ગયા. હવે એને શું શોધવાના? સહવયો. સહવય શોધવા માટે વાત શું કરી? હવે -1 ની i + j વડે ગુણવાના. હવે એ ગુણવાની પ્રોસેસ જો ના કરવી હોય તો ડાયરેક્ટ હવે શોર્ટ ટ્રિકની અંદર, અને શોર્ટ ટ્રિક ન કહેતા આપણે ઓલરેડી કોન્સેપ્ટ નિશ્ચાયકનું વિસ્તરણ છે એની અંદર જોઈ લીધું છે. આપણે જોઈ લીધું છે કે પહેલી હારની નિશાની કઈ હતી? પ્લસ, માઇનસ એન્ડ પ્લસ. અહીંયા કઈ? માઇનસ, પ્લસ, માઇનસ. અહીંયા કઈ હતી? પ્લસ, માઇનસ એન્ડ પ્લસ. તો આ પ્રમાણે તમે ડાયરેક્ટ નિશાની મૂકી શકો છો જે ઘટક હોય એના માટે પોતાના સ્થાન મુજબ. બરાબર? તો આપણે ડાયરેક્ટ હવે શોધી લઈશું. અહીંયા 1 છે તો 1 નો સહવય કેટલો કહેવાય? તો a1 1 બરાબર આપણે નિશાની કેટલી મૂકી દઈશું? ડાયરેક્ટ પ્લસ અને 11 દર્શાવી દઈશું. ડાયરેક્ટ આપણે હવે પોતાના સ્થાન મુજબ જે નિશાની છે એ દર્શાવી દેવાય. અહીંયા ધારો કે 1 2 કઈ? પહેલી હાર બીજો સમ, 6 મૂલ્ય છે તો a12 0. કઈ નિશાની? માઇનસ. અહીંયા લખી દો 6. કોન્સેપ્ટ ખ્યાલ આવી ગયો હશે. 1 2 સોરી 1 3 તો 1 3 છે એની હાર અને સમ કેન્સલ કરીને આપણે દર્શાવી દીધો. હવે સહવય ડાયરેક્ટ a13. a13 ની નિશાની પોતાની કઈ છે? પ્લસ. અહીંયા 3 મૂલ્ય જોઈ શકો છો. તો હવે અહીંયા પણ તમે શું કરો છો? ડાયરેક્ટ દર્શાવી દો સહવય a21 a22 એન્ડ a23. જોઈ શકો છો બીજી હારની નિશાની કઈ છે? તો માઇનસ, પ્લસ, માઇનસ. ડાયરેક્ટ હવે દર્શાવી દેવાનું. હવે તમે આ ટોપિકનો ઉપયોગ કરીને ચાલુ કરી દેવાનું. ચલો ત્યારે. તો હવે જે ઘટકો છે એના મૂલ્ય દર્શાવી દો ડાયરેક્ટ. કેટલા? -4. તો આપણો જવાબ કેટલો થયો? +4. અહીંયા +2 તો +2. અહીંયા 1 પણ કેવા થઈ ગયા? અહીંયા -1 થઈ ગયા. હવે કઈ હાર છે? ત્રીજી હાર. તો આપણે શું દર્શાવી દઉં? a31 a32 એન્ડ a33. તો ત્રીજી હારની નિશાની કઈ છે? પ્લસ, માઇનસ એન્ડ પ્લસ. માટે ઘટકોના મૂલ્યો -20 તો આપણો જવાબ કેટલો થશે? -20. અહીંયા માઇનસ તો -13 તો અહીંયા કેવા થઈ જશે? +13. અને અહીંયા +5 છે તો 5 જ રહેશે. તો આ પ્રમાણે શું કરી શકો છો? આ નિશ્ચાયકના સહવયોની નિશાની જ છે ઓલરેડી આપણે વાત થઈ ગઈ. તો એનો ડાયરેક્ટ આપણે યુઝ આ રીતે કરી દેવાનો. પછી કે -1 ની 1 + 3 1 + 2 2 + 1 એ પ્રમાણે ઘાત કરીને સરળ બાદબાકી કરતા તમને શું લાગશે? વાર લાગશે. સમયનો વેસ્ટ છે. ચલો કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ગયો હશે. હવે ચલો એક્ઝામ્પલ એક દર્શાવી દઈએ. આપણને અંદર સ્વાધ્યાયની અંદર એટલે કે 4.4 ની અંદર એની અંદર એક એક્ઝામ્પલ પૂછેલો છે કે 1 1 1 પહેલો સમ x y z zx એન્ડ xy આ પ્રમાણે એક નિશ્ચાયક આપ્યો છે. અને આપણને વાત કરી છે કે ત્રીજા સ્તંભના સહવયો નો ઉપયોગ કરીને એનું નિશ્ચાયક છે એ નિશ્ચાયકનું શું કરો? મૂલ્ય શોધો. ત્રીજા સ્તંભના સહવયોનો ઉપયોગ કરીને નિશ્ચાયકનું મૂલ્ય શોધવાનું છે. બરાબર? તો હવે આપણે ત્રીજો સ્તંભ છે એના સહવયો શોધી લઈએ. ત્રીજા સ્તંભમાં પહેલો ઘટક yz છે તો yz નો સહવય કેટલો થશે? તો એનો કયો ક્રમ છે? પહેલી હાર અને કયો સમ? ત્રીજો સમ. ડાયરેક્ટ હવે ખ્યાલ છે જ ડાયરેક્ટ જ કયો yz કયા સ્થાને? અહીંયા. તો અહીંયા નિશાની કઈ દર્શાવી દો? ડાયરેક્ટ પ્લસ મળવાની છે. એની હાર અને સમ કેન્સલ કરી દો તો કેટલા મળશે? z - y. પછી zx નો સહવયો. zx ને પોતાના સ્થાનની નિશાની કઈ? માઇનસ. એટલે કે સહવયો આધારિત જ આપણે શોધેલી છે. હાર અને સમ કેન્સલ કરી દો કેટલા થશે? z
ઝેડ માઇનસ કેટલા એક્સ અને એક્સ વાય બરાબર એક્સ વાય કયા સ્થાને તો એની નિશાની કઈ પ્લસ હાર અને સમ કેન્સલ કરી દો એ જ પ્રમાણે અહીંયા હાર અને સમ કેન્સલ કરી દો તો કેટલા થશે વાય માઇનસ એક્સ ચલો દરેક ઘટકના સહવયવ આપણને મળી ગયા માટે નિશ્ચયક ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ વાય ઝેડ એન્ડ ઝેડ માઇનસ વાય ચલો આની વાત ઝેડ એક્સ પહેલાં દર્શાવી દો ઝેડ એક્સ નિશાની કઈ છે માઇનસ ઝેડ એક્સ છે ઝેડ એક્સનું હવે ઝેડ માઇનસ એક્સ અને એ જ રીતે છેલ્લો ઘટક કયો એક્સ વાય નિશાની કઈ છે પ્લસ તો એક્સ વાય તો વાય માઇનસ એક્સ તમે સરવાળ બાદબાકી કરી શકો છો માટે કેટલું થશે વાય ઝેડ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ઝેડ માઇનસ ઝેડ સ્ક્વેર એક્સ માઇનસ માઇનસ પ્લસ એક્સ સ્ક્વેર ઝેડ અહીંયા જોઈ શકો છો કેટલું આપણે એક્સ પ્લસ એક્સ ઇન્ટુ વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર વાય આ પ્રમાણે આપણું મૂલ્ય મળે છે સરળ બાદબાકી જો થતું હોય તો આગળ તમારે કરવાનું ના થતું હોય તો એમને એમ આપણો જવાબ ચલો ત્યારે અહીંયા સ્વાધ્યાય 4.4 અને થિયરી બંને પૂરું થાય છે મળીશું સ્વાધ્યાય 4.5 સાથે ચલો આવજો